अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મનુષ્ય અને નરગતિમાં, મનુષ્ય અને પ્રાણીઓમાં કારણ કે પ્રાણી અને દેવલોક ને નરક લોકમાં સિમિલર કહેવાય। મનુષ્ય અને સ્વામીજી ફરી રિપીટ કરશો પ્લીઝ? મનુષ્ય અને પશુ યોનિમાં સિમિલર કહેવાય, સિમિલર કહેવાય, બરાબર છે। હા, અને દેવગતિ ને નરગતિમાં સિમિલર કહેવાય। અચ્છા, તો પશુ યોનિમાં એટલે આમાં ઝાડ ને પાન ને બધું ના આવે, બરાબર ને? કારણ કે એ લોકોનું ડિફરન્ટ થઈ જાય, એ બધું આવે, બધું જ આવે। અચ્છા અચ્છા, એટલે મનુષ્ય અને તિર્યંશમાં એમ કહી શકાય કે ઇલેક્ટ્રિકલ બોડી બધામાં જરૂર પડે, બધા જરૂર પડે। યા ઓકે, પણ એટલે એ લોકોની સરખી હોય, સિમિલર હોય એમ તમે કહેવા માંગો છો? કારણ કે એને આપણા જેવી જ પ્રક્રિયા છે, એકેન્દ્રિય છે તો એમાં જીવ છે, પાંદડું છે, ત્યાં આગળ શ્વાસોશ્વાસ છે, ત્યાં ફિલિંગ છે, એને ફૂડ જોઈએ, વોટર જોઈએ, એર જોઈએ। અચ્છા, એને બી પાચન જોઈએ, એને પાણી જોઈએ તો ગમે ત્યાંથી ખેંચી લે, એવું છે। હવા જોઈએ, એ અંગારવાયુમાંથી પ્રાણવાયુ બનાવે છે। આ બધી પ્રક્રિયા છે બધી। અચ્છા, અને આ દેવલોકમાં પણ એ લોકોનું બ્રીધિંગ ને બધું તો ખરું ને સ્વામીજી? ના, બ્રીધિંગ ના હોય લોકોને, દેવલોકમાં બ્રીધિંગ ના હોય લોકોને? ના, દેવલોકમાં ના હોય, નરકલોકમાં ના। અચ્છા, બ્રીધિંગ જેવું ના હોય, ફક્ત ટોટલી એ લોકોને આયુષ્ય કર્મ છે એ શ્વાસોશ્વાસને આધારે નથી। એ લોકોના આયુષ્ય કર્મ ટાઈમ ઝોન થી છે। 1000 વર્ષનું આયુષ્ય, 5000 વર્ષનું આયુષ્ય, 10,000 વર્ષનું આયુષ્ય, લાખ વર્ષનું આયુષ્ય, એવું। બરાબર બરાબર। આપણે અહીંયા આગળ કોઈ આયુષ્યનું સ્ટાન્ડર્ડ ફિક્સ નથી। અત્યારે 100 વર્ષનું આયુષ્ય કહેવાય, પણ એ 100 વર્ષનું આયુષ્ય જીવી શકે, પણ 100 માંથી 80 એક્સપાયર થઈ જાય, 75 થઈ જાય, 60 થઈ જાય। એ તો આપણે કર્મ જેવા બાંધ્યા હોય સ્વામીજી, એના આધીન હા, છે। એટલે અહીંના મનુષ્યોનું આયુષ્ય ઇન્ડિવિડ્યુઅલ સ્કેલ પ્રમાણે હોય, ત્યાં ઇન્ડિવિડ્યુઅલ સ્કેલ નથી, ત્યાં આગળ સ્ટેપ છે। કેટલાક દેવો 1000 વર્ષના હોય, કેટલાક દેવો 5000 વર્ષના હોય, કેટલાક દેવો 10,000 વર્ષના હોય, કેટલાક દેવો 50,000 વર્ષના હોય, કેટલાક લાખ વર્ષના હોય, કેટલાક 10 લાખના હોય, પણ પછી 1000 વર્ષમાં હોય તો 990 વર્ષના ના હોય કોઈ। હા, બરાબર, કેટેગોરિકલી આવી રીતના હોય, તમે કહો છો બધા। હા, ઓકે, તો ગમે ત્યારે હોય, 5 વર્ષમાં મરી જાય, એવું ત્યાં ના થાય। ઓકે, અને એવી રીતના નર્કમાં પણ એવું જ છે? કારણ કે હા, ત્યાં બી એવું ફિક્સ, ત્યાં આગળ 1 મિનિટ વધઘટ ના કરાય, તમારે એટલા ટાઈમે ભોગવવું જ પડે, પાપ અથવા પુણ્ય જે હોય તે। એમાં નર્કમાં પણ મોટું હોઈ શકે, ત્યાં ના થાય, ત્યાંનું જે ગ્રેડ છે સ્ટાન્ડર્ડ, એ બધાનું આયુષ્ય સરખું હોય। હા, એટલે આમાં પણ ગ્રેડેશન આવે ને આ નર્ક ગતિમાં, કારણ કે 7 નરક છે એટલા માટે। એમાં ગ્રેડેશન આવે, પણ હું એમ શું કહું છું કે ધારો કે પહેલા ગ્રેડેશન ની અંદર જેટલા લોકો, માનો કે 1000 વર્ષના કહીએ, તો કોઈનું 990 ના હોય, 900 ના હોય, 800 ના હોય। હા, બરાબર છે, એ પ્રમાણે ફિક્સ હોય। જયારે આપણે આશરે 100 કહીએ તો કોઈના 90 હોય, કોઈના 85 હોય, કોઈના 65 હોય। હા, કારણ કે કર્મ બાંધ્યા હોય પ્રમાણે, કર્મ બાંધ્યા જે પ્રમાણે શ્વાસોશ્વાસ। બરાબર બરાબર સ્વામીજી, એવી રીતે છે। એટલે અને બીજું શું છે કે આવું કેમ છે કે ભાઈ એ લોકોને આયુષ્ય ફિક્સ છે અને આપણે બધા અલગ અલગ હોય છે? એનું કારણ શું? તો કે મનુષ્ય ભાવની અંદર તમારું ભોગવટો છે ને, એ ઇન્ડિવિડ્યુઅલ ભોગવટો છે, વ્યક્તિના કર્મનો ભોગવટો છે। દેવલોક અને નરકલોકમાં વ્યક્તિનો ભોગવટો નથી, ક્યાં પુણ્યનો ભોગવટો, ક્યાં પાપનો ભોગવટો હોય। બરાબર છે, બરાબર છે। એમાં જે દેવો છે, દેવલોકમાં દેવી દેવતાઓ છે, અથવા નરકલોકની અંદર જે દેવો છે કે પરમાધામી દેવો છે, એને સાથે તમે કર્મ નથી બાંધેલા। બરાબર બરાબર સ્વામીજી। એટલે તમારી ક્રેડિટ પૂરી કરી નાખો, ડેબિટ પૂરી કરી નાખો, પતી ગયું।
હા, અને આ લોકોમાં પેલું મિનિમમ ખરું કે મિનિમમ આટલા વર્ષનું તો આયુષ્ય હોય એવું ખરું દેવમાં ને નર્ક આ એ ગતિમાં? લગભગ 1000 વર્ષનું કે છે. મિનિમમ 1000 years નું હોય છે બંનેમાં. આ ભૂત ને બધા દેવલોની જ કહેવાય, પણ એ બહુ ઓછા આયુષ્ય વાળા હોય, હલકા પ્રકારના દેવ કહેવાય. ઓકે, અને એવું કહી શકાય સ્વામીજી કે ત્યાંના 1000 years એટલે અહીંયાના આપણે કંઈ કાઉન્ટ કરી શકાય કે અહીંયાના આટલા વર્ષ એમ? એ એ એ ઘણા લોકો અલગ અલગ વર્ષ કે છે. મને કોઈ એમાં સિદ્ધાંત પકડાતો નથી, કારણ કે એ તો દેવલોક છે, પણ દેવલોકમાં સૂર્ય ચંદ્ર તારા ઘોર બધું આનું આ જ છે, એટલે કે ફેર હોવો જોઈએ એવું સૈદ્ધાંતિક રીતે નથી માનતો. અચ્છા, કારણ કે ઓકે, કોઈ પણ વસ્તુ માનવું હોય તો પહેલા એનો પુરાવો આપવો પડે પુરાવો આપવો પડે. કે ત્યાં કેમ જુદું, અહીંયા કેમ જુદું, એનો પુરાવો આપવો પડે. ત્યાંય દિવસ રાત છે, ખ્યાલ આવ્યો? હા. ત્યાં આગળ સૂર્યચંદ્ર તો આ રીતે ફરવાના છે કે અલગ રીતે ફરવાના નથી. પણ સ્વામીજી એ છે ને એકચ્યુઅલી આ ગ્રહો માટે પણ કહેવાય છે કે અહીંયા જે આપણે અમુક કલાકનો દિવસ હોય છે એમ એવી રીતના જેમ પૃથ્વીથી દૂર જતા જાય ને એમ કંઈક દિવસ એ લોકોનો વધતો જાય છે, કલાક આવર્સ કંઈક વધતા જાય છે, એવું કંઈક હોય છે એસ્ટ્રોનોમીમાં. એ શું કહેવા માંગે છે કે જેમ શિયાળો હોય તો દિવસ ટૂંકો ને રાત લાંબી હોય, ઉનાળો હોય તો દિવસ લાંબો ને રાત ટૂંકી હોય, પણ એવરેજ 24 કલાક હોય. 24 કલાક હોય, બરાબર. ઓકે. એનાથી વધારે ના હોય. આમાં શું થાય છે કે લોકો સ્કેલ માપવા જાય છે. હા, એટલે એ ખ્યાલમાં નથી આવતું. સૂર્યની નજીક ફરતો હોય તો એનું રાઉન્ડ જલ્દી પતી જાય, સૂર્યથી દૂર ફરતો હોય તો રાઉન્ડ 12 લાગે. હા, બરાબર. અને સોલાર સિસ્ટમમાં જે હોય એ પ્રમાણે હોય ને? હા, પણ એટલે હું એ કહેવા માંગુ છું કે એવી રીતે આપણે કાઉન્ટ કરવાનું નથી કરવાનું. ઓકે, બરાબર એવું છે. છે તમે આપણે આ ઠંડા પ્રદેશોમાં જે દક્ષિણ ધ્રુવ છે એની અંદર જે ઠંડા પ્રદેશો છે ત્યાં 6 મહિના દિવસ ને 6 મહિના રાત હોય છે. હા, બરાબર છે સ્વામીજી. પણ તેથી 24 કલાકમાં ફેરફાર ના થાય. બરાબર. એ લોકોની તારીખ આપણા પ્રમાણે જ હોય. ખ્યાલ આવી ગયો સ્વામીજી, તમે કહો છો થોડું ખ્યાલ આવી ગયો. એટલે ભૌગોલિક પરિસ્થિતિને કારણે આવું થઈ શકે. બરાબર. આજે પણ ઘણા પ્રદેશો એવા છે કે જેની અંદર તમારે રાત થતી જ નથી. હા. એટલે એની નોર્વેમાં પણ મેં સાંભળ્યું છે, નથી ગયો હું. રાતના 12 સ્વામીજી વાગે સમરમાં નથી થતી ને? સમરમાં ખાલી નથી થતી એવું હોય છે ને રાત? ગમે તે હોય, પણ એ ભૌગોલિક ની વાત છે, પણ તેથી 24 કલાક કોઈ ફેરફાર નથી થતો. હા, હવે ખ્યાલ આવી ગયો. હવે તમે કીધું ખ્યાલ આવી ગયો. હવે તમે કહો છો ને પ્રમાણે કે 24 hours